મોદી એકવાર ફરી સરકારી વિભાગનો દુરુપયોગ કરતા કિંમતી લિટરેચર ઉપર પોતાના ફોટો છપાવી દીધા। આચારસંહિતા લાગવાથી કરોડોના ખર્ચે તૈયાર થયેલ લિટરેચર આજે કાગળની રદ્દી બની ગયા છે। અહીંથી લિટરેચર જે આપવામાં આવતું હતું કે જે સરદાર સરોવર પરિયોજનાની તમામ માહિતી રજે રજનીમાં ઉપલબ્ધ થતી હતી, એ આજે માગણી કરવા છતાં પણ મળી નહીં અને એનું એકમાત્ર કારણ દર્શાવવામાં આવ્યું કે ચૂંટણી આચારસંહિતા અને એના ભાગરૂપે નરેન્દ્રભાઈ મોદી જે હાલના મુખ્યમંત્રી છે તેમનો ફોટો છાપાયેલ છે। નર્મદા ડેમ એક પ્રવાસન સ્થળ છે। લોકો દૂર દૂરથી અહીંયા આવે છે, પરંતુ માહિતીના અભાવે લોકો હેરાન છે। નર્મદા વિશેની માહિતી જે જાણવા મળી છે તે પૂરેપૂરી માહિતી અમને પ્રાપ્ત થતી નથી। અમે જોવા આવે છે પરંતુ અમે કોઈ પણ ગાઈડ પણ નથી, કઈ માહિતી મેળવીએ તો પણ મળતી નથી। ભાઈ જે જગ્યાએ જઈએ પૂરી માહિતી મળ્યા વગર જ પાછા ફરીએ છીએ। અમને તો એવું લાગે છે કે અહીંયા કેમ શું કામ અને કઈ જગ્યાએ પસંદ કર્યું જે ખબર નથી પડતી। હવે અત્યારે તો પેલું ચૂંટણીના લક્ષમાં લઈને આ જે આચારસંહિતાનો નિયમ લાગ્યો એટલે જે નરેન્દ્ર મોદીના ફોટો ઉપર આવતો હતો એ બુકલેટ પર આચારસંહિતાને લીધે પેલું બંધ કરવામાં આવેલું છે। હવે નિગમમાંથી જે અત્યારે પેલું સાહિત્ય બંધ કરવામાં આવેલું છે, અત્યારે કંઈ છે નહીં। આચારસંહિતા લાગ્યા પછી 15-20 દિવસનો સમય ગયો। આજે તો મોડર્ન જમાનો છે, સવારે તમે લિટરેચર છાપવા પણ 2 કલાકમાં લિટરેચર મળી જાય, ઘણા રૂપિયા જાય છે। જો તમે ધારત તો 15 દિવસનો સમય ગયો, એમાં 1 દિવસમાં લિટરેચર તૈયાર થઈ જાત।